જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ, જય માતાજી. ચાલો, હું રેડી થઈ ગઈ છું. આજે અમે મારા મોટા સાસુ છે એની ખબર પૂછવા માટે અને ત્યાં કે દિવસના ગયા નથી એટલે એની પાસે જઈએ છીએ, કેમ કે ત્યાં એ એકલા રહે છે. તો બની રહ્યો અમારી સાથે પૂરા બ્લોગમાં, તમને આગળ ખબર પડી જશે આપણે ક્યાં જઈએ છીએ. તો ચાલો અમારી સાથે. મનોજ રાહ જોઈ રહ્યા છે અને ચલો હું નીકળી આવે. ચલો અમે નીકળી ગયા છીએ રસ્તામાં. અને દૂર રહી છે મારા મોટા સાસુને, તો તમને સુરતનો ઘણો નજારો જોવા મળવાનો છે અમારી સાથે. તો જોઈ શકો છો ફ્રેન્ડ, અમે લોકો નીકળી ગયા છીએ અને 3 વાગ્યા પછી નીકળ્યા એટલે તડકો ઓછો લાગે. અને તમને એમ થતું હશે જીન્સ ટોપની સાથે દુપટ્ટો કેમ નાખ્યો છે, પણ એ મારા મોટા સસરાને એ છે. તો અમે લોકો એમનું ખુલ્લા માથે તો નથી જ બેસતા, એમની સામે અમે માથે દુપટ્ટો રાખીને બેસીએ છીએ. કપડાં ગમે એવું એ છૂટ છે, પણ ઉઘાડા માથે અમે નથી બેસતા એમની સામે, કેમ કે એ અમારા કુટુંબમાં સૌથી મોટા છે, મારા સસરાના મોટા ભાઈ. જો અમારું સુરત પણ ઘણું એક્ટિવ થઈ રહ્યું છે અને ઘણું આગળ વધી રહ્યું છે. અને કોણ કોણ સુરતથી છે અમારો બ્લોગ જોવામાં, તો એ પ્લીઝ મારી સાથે કોમેન્ટમાં શેર કરો કે કોણ સુરતથી અમારા વિડીયો જોઈ રહ્યા છે અને કોણ અમને સપોર્ટ કરી રહ્યા છે, એ પણ મને ખબર પડે. કેમ કે સુરતમાં ઘણા બધા ગુજરાતીઓ છે અને હું પણ ખુદ સુરતથી બિલોંગ કરું છું. જુઓ ફ્રેન્ડ, સુરત દિવસને રાત તરક્કી કરી રહ્યું છે અને આગળ વધી રહ્યું છે. અને સુરતમાં સિસ્ટમ પણ સારી છે અને રહેવાની પણ ખૂબ જ મજા આવે છે, કેમ કે હું નાનીથી સુરતમાં જ મોટી થઈ છું અને મારું સાસરિયું પણ સુરતમાં જ છે. સુરતમાં મેડિકલ કોલેજ પણ મોટું છે અને સાડીઓની માર્કેટ, જે હું તમને રિટર્ન રસ્તા પર બતાવીશ, જે ટેક્સટાઇલ માર્કેટ છે ને સાડીઓની, સુરતમાં કાપડ પણ બને છે, સાડીઓ પણ બને છે, સાડીઓની ડિઝાઇન પણ બને છે અને સાડીઓનું અંદરનું વર્ક છે, લેસ છે, ડાયમંડ છે, હોટફિક્સ છે, ફ્યુઝિંગ છે, ટોટલી સાડી અહીંયા રેડી થઈને આપવામાં આવે છે. સલવાર સૂટ છે, દુપટ્ટા છે, તમામ જાતનું કાપડ છે સુરતમાં જ બને છે. જુઓ ફ્રેન્ડ, અમે પહોંચવા આવી ગયા છીએ. બસ આ જ છે મારા મોટા સસરા અને મોટા સાસુ, એ રહે છે, એ પાર્ટી પ્લોટ છે તેનું ધ્યાન રાખે છે અને બંને જણા એકલા રહે છે. જો અમે આવી ગયા છીએ. અમારા મોટા સાસુ છે જેને ઓપરેશન આવેલું છે કોથળીનું, તો અમે એને ખબર પૂછવા માટે આવેલા છીએ. તે એને ચાલવામાં પણ તકલીફ થાય છે, તો એમને જો એમને બસ સૂએ અને બેસે, કેમ કે ચાલી નથી શકતા, આટલું બધું લાકડીના ટેકે થોડું થોડું ચાલે છે. એકદમ ખુલ્લું વાતાવરણ છે એટલે બંને જણા અહીંયા જ રહી છે. અહીંયા રહી છે, એના દીકરાઓને બધા અહીંયા રહી છે, પણ એ લોકો ત્યાં આપણી જે ભીડભાડમાં રહીએ ને ગલીમાં, એ રીતે રહી છે. અને એ લોકો પહેલેથી ગામડે રહેલા છે એટલે એને ખુલ્લું વાતાવરણ જ પસંદ છે. જુઓ, અને જે ગામડે રહેલા હોય ને એને જે આપણા જે આ દિવાલોના ઘર એને પેક લાગે. એ લોકોને અહીંયા છે એક રૂમ મોટો બનાવેલો છે, પણ એ આખો દિવસ વધારે પડતું બહાર જ રહી છે, કેમ કે એ જે ખુલ્લી હવા અને ફરતા ઝાડવાને એવું છે તો ઓક્સિજન ભરપૂર માત્રા મળી રહે. જુઓ, અત્યારે તો આવા નાના નાના પક્ષીઓ, જાનવરો, આપણને કઈ જીવજંતુઓ જોવા ઓછા મળે છે. જે આ ખિસકોલીઓનો ખિલખિલાટ ને એવું બધું અત્યારે ખૂબ ઓછું થઈ ગયું છે. જો આજે આરવીનો બર્થડે હતો એટલે અમે આરવીને જવું હતું બગીચામાં, તો અમે બગીચાની જગ્યાએ એને અહીંયા લઈ આવ્યા, કેમ કે અમે બધા એની સાથે એન્જોય પણ કરી શકીએ. અને બિપિનભાઈ લઈ આવ્યા નાસ્તો, તો થોડોક નાસ્તો પણ કરી લઈએ, કેમ કે અમને લોકોને લાગી હતી ભૂખ. આ છે મારી જેઠાણી. તો ચલો, અમે લોકો ત્યાંથી નીકળી ગયા છીએ. અમે લોકો 3 વાગ્યાના ગયા હતા, અમે ત્યાંથી 5:45 ત્યાંથી નીકળી ગયા. તો હાર્વી એમ કહે છે કે આલુ સેવ થોડીક બચાવીને રાખું, મને પાણીપુરી ખવડાવું, હું એમાં નાખીને ખાશ. તો ચાલો, આરવી બેનની ડિમાન્ડ આપણે પૂરી કરી નાખીએ. એને લઈ ગયા અમે પાણીપુરી ખાવા. અને જો એ આલુ સેવ નાખીને પાણીપુરી ખાધી ને પછી અમે લોકો ત્યાંથી નીકળી ગયા. મારા મોટા સસરાનું ફાર્મ છે, એ છે પાલ આરટીઓ પાસે. જો ફ્રેન્ડ, આ છે પાલ સાઈડનો નજારો. સુરત સિટી કહેવાય છે આખા ગુજરાત રાજ્યમાં, તે 2જા નંબરનું સિટી છે. ત્યાં સુરતને એક ડાયમંડ સિટી પણ કહેવામાં આવે છે. તમને ખબર જ છે કે હર રીતનો ડાયમંડ,
હર શેપનો ડાયમંડ જે સુરતમાં જ તૈયાર થાય છે. સુરતના પોલિશિંગને એવું બધું પણ સુરતમાં જ થાય છે, કેમ કે મારી ફેમિલી પહેલેથી ડાયમંડમાં જ તે કામ કરતી આવે છે. મારા હસબન્ડ છે એ પણ ડાયમંડમાં હતા, અને મારા પપ્પા છે ખુદ હજી હાલના ટકમાં એ પણ ડાયમંડની પોલિશિંગ માટે જાય છે. મારા જેઠ છે એ પણ, અને જેમાં સાથે મારા જે જેઠ છે એ પણ પૂરેપૂરો એક આખો ડાયમંડ રેડી કરે છે એક દિવસનો, અને ડાયમંડના શેપ ને એવું બધું એ લોકો ખુદ તૈયાર કરે છે, અને એ લોકો વર્કરની જેમ કામ કરે છે. અને આ જો આ છે સુરતની ટેક્સટાઇલ માર્કેટ, જે સાલાસર ગેટે આવેલી છે. ક્યાં છેકથી આવેલી છે? તમારે સાલાસર ગેટની જે ટેક્સટાઇલ માર્કેટો છે ને એ રખડવા માટે તો તમારે અઠવાડિયું લાગી જાય, જો તમે બધી માર્કેટ અને બધી શોપની તમે વિઝિટ કરો તો. અને હર રીતની બાંધણી છે કે કડક સાડી છે, લૂઝ છે, પ્રિન્ટેડ છે, હર ટાઈપની સાડી પણ તમને અહીંયા જોવા મળી જશે. જોઈ શકો છો ફ્રેન્ડ. જો આ જો ટેક્સટાઇલ માર્કેટનો જ રોડ છે, તો હું તમને બહારથી જ બતાવું છું. અંદર તો એ દૂર દૂર સુધી ઘણો મોટો છે. જે અમે ઉપરથી ચાલીએ, નીચે તમને દેખાતું હશે જે કાપડના વ્હાઈટ છે, એ કાપડના પોટલા લઈને જાય છે. તે સુરતમાં એ વ્હાઈટ કાપડ હોય એને ડાઇન કરવાથી માંડી અને એમાંથી એક કપડું તૈયાર થાય ત્યાં સુધીની પ્રોસેસ આખી સુરતમાં થઈ છે. કેમ કે અમે જોયેલું છે, વ્હાઈટ તાકો આખો આવે, એને ડાઇનમાં લઈ જાય, એમાંથી કટિંગ થાય તો સૂટનું કાપડ હોય, એમાંથી સૂટ તૈયાર થાય. એમ્બ્રોઇડરી વર્ક શું છે કે ટાંકવાનું, કે પછી એમ કે ને મોટા બટન લગાવવા, ડાયમંડ કરવું, એમ્બ્રોઇડરી છે, ટોટલી વસ્તુ જે છે એ સુરતમાં આખું સલવાર સૂટ છે તો એ પણ તૈયાર થાય છે આખું, અને સાડી પણ આખી તૈયાર કરવામાં આવે છે. જોઈ શકો છો ફ્રેન્ડ. અને આ છે અમારે સુરતની જે અવધ માર્કેટ કહે છે, એ જે અવધ ટેક્સટાઇલ માર્કેટ. આ છે નંદાલય હવેલી. અને જો તમને એમ કહેતા હતા છોકરાઓને કેમ નથી લઈ ગઈ, આને લીધે.